નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો પાઠ નંબર 11 છે ભૂમિ સ્વરૂપો, જેના પાઠના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 11 ભૂમિ સ્વરૂપો, જેમાં પ્રશ્ન 1 છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। જેમાં પ્રશ્ન 1, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? મિત્રો, ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો, સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? તો પર્વત એટલે એવી ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય। નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વતનો સમાવેશ થાય છે। 3, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો। જવાબ: ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમતળ ભૂમિભાગ હોય છે, જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ નહીં હોય તેવો સમતળ ભૂમિભાગ હોય છે। પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ વડે ખલગ્યા પૂરો। જેમાં 1, ભારતનો સાતપુડા ખલગ્યા પ્રકારનો પર્વત છે, તો જવાબ આવશે ખંડ પર્વત। 2, ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગની ખલગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે, તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। 3, સરેરાશ સમુદ્ર સપાટીથી ખલગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે, તો આશરે 180 મીટર સુધીની। 4, વાંગહોનું મેદાન ખલગ્યા પ્રકારનું મેદાન છે, તો નિક્ષેપણ। પ્રશ્ન 3, મને ઓળખી કાઢો। જેમાં 1, હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું, તો અખાત। 2, મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે, તો ભૂશેર। 3, હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું, ટાપુ। 4, હું 2 જળ વિસ્તારનો જોડું છું, સમુદ્રધુની। 5, મારી 3 બાજુ સમુદ્ર અને એક બીજી બાજુ જમીન છે, દ્વીપકલ્પ। પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો। જેમાં 1, ખંડ પર્વત। જવાબ: સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્વરભંગ રચાય છે। બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે, એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે। જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તેથી ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે। ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે। ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે, તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલું છે। બીજો પ્રશ્ન, ઉચ્ચ પ્રદેશનું મહત્વ જણાવો અથવા ટૂંક નોંધ લખો। ઉચ્ચ પ્રદેશોનું મહત્વ। ઉચ્ચ પ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે, જેમાં લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે। પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે। દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે। ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે। કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે। 3, નિક્ષેપણનું મેદાન। નિક્ષેપણના મેદાનો 2 રીતે બને છે, જેમાં 1, નદીના કાપના મેદાનો। નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલું કાપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે। આ રીતે નદી કિનારે કાપના મેદાનો બને છે। ભારતમાં ગંગા યમુનાના મેદાનો, ઉત્તર ચીનમાં દ્વાંગહોનું મેદાન, ઇટલીમાં પો નદી વડે બનેલું લોમ્બાર્ડનું મેદાન કાપના મેદાનોના ઉદાહરણો છે। સરોવરના મેદાનોની વાત કરીએ તો કેટલીક નદીઓ સરોવરને મળે છે। આ નદીઓ પોતાના પ્રવાહના કાપ માટે રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે, તેથી સરોવર ધીમે ધીમે પૂરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે, જે સરોવરનું મેદાન કહેવાય છે। ભારતમાં કાશ્મીરના ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળપ્રદેશ સરોવરના મેદાનો છે। આ ઉપરાંત નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાપ ઠલવાય છે। આ રીતે તૈયાર થયેલ મેદાન મુક્ત ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે। પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહન બોજનું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા
પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લોએસનું મેદાન પણ કહે છે. પ્રશ્ન 4. મેદાનોનું મહત્વ અથવા મેદાનોની ઉપયોગિતા જણાવો. ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે, તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક પેદાશો ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારા પાઠની અંદર જે આપેલું સ્વાધ્યાય છે એનું સોલ્યુશન કરી શકો છો. મિત્રો તમારે અલગ અલગ પ્રકારના સોલ્યુશનની જરૂર છે તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા.